સાયલાના દેવગઢ ગામે માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તરફથી કન્યા છાત્રાલય માટે ₹60 લાખનું દાન મળ્યું. કર્મયોગી પરિવાર માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના ઉપક્રમે કેશુભાઈ ગોટી દ્વારા સાયલા તાલુકાના દેવગઢ ખાતે કન્યા છાત્રાલય ભવન નિર્માણ ખાતે ₹60 લાખનું યોગદાન. સુરેન્દ્રનગર સર્વોદય વિચાર પ્રેરિત કર્મયોગી પરિવાર સુરતના ઉપક્રમે ભારતભરમાં 309 સરસ્વતી ધામ નિર્માણ અભિયાન છેલ્લા 10 વર્ષથી ચાલે છે. અભિયાનના મુખ્ય દાતા શ્રી માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના પ્રમુખ કેશુભાઈ ગોટી અને સહયોગી દાતા મનહરભાઈ ભીમજીભાઈ લાખાણી શિયાનગર તરફથી ₹60 લાખના ખર્ચે સર્વોદય શૈક્ષણિક સંકુલ દેવગઢમાં કન્યા છાત્રાલય ભવનનું નિર્માણ કરવામાં આવશે, જ્યાં સહયોગી દાતા શ્રી મનહરભાઈ લાખાણી પરિવાર, પરેશભાઈ ડોડિયા કર્મયોગી પરિવાર ને હડમતાળા હનુમાનજી મંદિર નોલીના મહંત પૂજ્ય લક્ષ્મણદાસ બાપુના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણવિદ ડોક્ટર મેરુભાઈ ટમાલિયા, ઋત્વિકભાઈ મકવાણા, રાઘુભાઈ મેટાળિયા, નાગરભાઈ જીડિયા, મૂળજીભાઈ પરાલિયા, રમેશભાઈ મેર અને જિલ્લા શિક્ષણાધિકારી ઓઝા સાહેબ સહિત ઉપસ્થિત રહ્યા હતા. સર્વોદય સ્કૂલના આંગણે ગ્રામજનો, વાલીઓ, આગેવાનો, જિલ્લા શાળા સંચાલક મંડળ અને સાયલા તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સભ્યો તેમજ સાયલા તાલુકા ક્વોરી એસોસિએશનના આગેવાનોએ ઉપસ્થિત રહી દાતાઓનું અભિયાન તથા અભિવાદન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સંચાલક વિનોદભાઈ મેર, આસુબેન મેર, ટ્રસ્ટી મથુરભાઈ ગોયલ, પથાભાઈ સરવૈયા, રાજેશભાઈ કાલિયા અને શાળાના કર્મચારીઓએ જ્યારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન દેવગઢ ગામના યુવાન મયુરભાઈ સાકરિયાએ કર્યું હતું. જયસિંહ સારોલા, સમય 24 ન્યૂઝ, સાયલા. કેશુભાઈ ગોટી જે કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે અને એનો પ્રાણ છે. આખું અભિયાન પાછળ ભારતના ખૂણે ખૂણે, ગુજરાત સિવાયના 14 રાજ્યોમાં શિક્ષણ કેવી રીતે પહોંચે અને શિક્ષણ મેળવતા આપણા બાળકો કઈ રીતે સુખપૂર્વક આ શિક્ષણને પ્રાપ્ત કરે, એ કેશુભાઈ ગોટીનો ભાવ છે અને ભાવથી